નગર ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એસટી સમુદાયના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે તમામ લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનું સરકારનું સ્પષ્ટ ધ્યેય છે અને કોઈ પણ પાત્ર વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી વંચિત નહીં રહે। હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા શિષ્યવૃત્તિ માટેનું પોર્ટલ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે। મંત્રીએ ખાતરી આપી કે એક પણ લાયક વિદ્યાર્થી સાથે અન્યાય નહીં થાય અને તમામને સમયસર અને પારદર્શક રીતે શિષ્યવૃત્તિ મળશે। સરકાર દ્વારા શિક્ષણમાં સામાજિક ન્યાય અને સમાનતાના સુનિશ્ચિત કરવા માટે સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત બનાવાઈ રહી છે। અત્યારે પોર્ટલની વ્યવસ્થા છે। હવે જે બધું જ આપણે જે પોર્ટલ પર આગળ વધી રહ્યા છે, એડમિશન હોય, આપણે આદર્શ શાળાના એડમિશન હોય, ફ્રીશીપ કાર્ડના હોય કે આપણા જે શિષ્યવૃત્તિની બાબત હોય, બધું જ ઓનલાઈન પોર્ટલ પર છે। એટલે એમાં જે કે નાની મોટી ત્રુટીઓ અથવા જે સમય જે આપણે લઈએ છીએ એ બધી જ વ્યવસ્થા કરીને કોઈની શિષ્યવૃત્તિ પૂરા ગુજરાતમાં નિયમ પ્રમાણે હશે અને કોઈને જે મળવાપાત્ર છે મળશે જ, કોઈની બાકી રહેશે ને એના માટે અમારો વિભાગ કાર્યરત છે। કાર્યરત છે અમારો વિભાગ। વલસાડની એક આશ્રમ શાળા શિક્ષકો